નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ભાજપનો સંકલ્પ, મોદીની ગેરંટી, સંકલ્પ પત્ર 2024। આજના સમાચાર જોઈએ તો ગરીબની સેવા, મફત રાશન આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે। કઠોળ, ખાદ્ય તેલ અને શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનીને ગરીબોની થાળી સુરક્ષિત કરીશું। દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચશે અને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વીજળીનું બિલ શૂન્ય જશે। સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોનું સન્માન, પીએમ કિસાન સન્માન નિધિ અને પાક વીમા યોજના ચાલુ રહેશે। ટેકાના ભાવ સમયાંતરે વધારો કરવાની અમારી પ્રતિબદ્ધતા છે। બિયારણથી લઈને બજાર સુધી ખેડૂતોની આવકમાં વધારો કરીશું। શ્રી અન્નને સુપરફૂડ તરીકે સ્થાપિત કરીશું। પીએમ મત્સ્ય સંપદા યોજના અને ડેરી સહકારી મંડળીઓનું વિતરણ કરીશું। સમાચારમાં આગળ જોઈએ તો નારી શક્તિને વંદન, 3 કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવીશું। ગૃહિણીઓના રસોડામાં પાઇપ દ્વારા ગેસ પહોંચાડવામાં આવશે। વર્કિંગ વુમન માટે હોસ્ટેલ અને ઘોડિયાઘર સુવિધા પૂરી પાડીશું। સેવા ક્ષેત્ર સાથે સ્વસહાય જૂથોને જોડીને આવકની નવી તકો પૂરી પાડીશું। નારી શક્તિ વંદન અધિનિયમનો અમલ કરીને લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરીશું। સમાચારમાં આગળ જોઈએ તો મધ્યમ વર્ગનું ધ્યાન, મધ્યમ વર્ગીય પરિવારના ઘરનું સપનું સાકાર થશે। હોસ્પિટલો, આયુષ્યમાન આરોગ્ય મંદિરો અને સેકન્ડરી સ્વાસ્થ્ય સંસ્થાઓમાં સુલભ અને સસ્તી આરોગ્ય સુવિધાઓના પ્રદાન કરીશું। આરોગ્ય સેવાઓનો વિસ્તાર, નવી શૈક્ષણિક સંસ્થાઓ અને જીવનને સરળ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરાશે। સમાચારમાં આગળ જોઈએ તો રોકાણ દ્વારા યુવાનો માટે રોજગારીની તકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, ઉત્પાદન, હાઈ વેલ્યુ સર્વિસ, સ્ટાર્ટઅપ્સ, પ્રવાસન અને રમતગમત દ્વારા યુવાનો માટે લાખો રોજગારીની તકો ઊભી કરીશું। રોજગાર, સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે મુદ્રા યોજના હેઠળ લોનની રકમ બમણી કરીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે। પેપર લીક કાયદાનો અમલ કરીને સરકારી ભરતીઓને પારદર્શક બનાવશે અને ઉચ્ચ શિક્ષણની નવી સંસ્થાઓને સ્થાપીશું। સમાચારમાં આગળ જોઈએ તો સુશાસનની સમૃદ્ધ ભારત અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાની ગેરંટી આપીએ છીએ। અમે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરીશું। અમે એક દેશ, એક ચૂંટણી અને સર્વમાન્ય મતદાર યાદીની વ્યવસ્થા લાવીશું। બંધારણની કલમ 44 મુજબ સમાન નાગરિક સંહિતા લાગુ કરીશું। સમાચારમાં આગળ જોઈએ તો શ્રમિકોની સાથે ટ્રક ડ્રાઈવર માટે નવી યોજના શરૂ કરીને હાઈવે પર તેમના માટે આધુનિક સુવિધાઓ વિકસાવશું। ઈ-શ્રમ પોર્ટલ પર ગીગ વર્કર, ઘરેલું કામદારો, શેરી વિક્રેતાઓ અને અન્ય શ્રમિકોને સશક્ત કરવામાં આવશે। સમાચારમાં આગળ જોઈએ તો મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવીશું। ભારતને મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવીશું। તેનાથી લાખો નોકરીઓનું સર્જન થશે। સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ, રેલવે, રક્ષા, ફાર્માસ્યુટિકલ, ઇલેક્ટ્રિકલ વાહન, મોબાઈલ, સેમિકન્ડક્ટર વગેરે સહિતના ઘણા ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવાની ગેરંટી આપીએ છીએ। સમાચારમાં આગળ જોઈએ તો વંચિતોને પ્રાધાન્ય, પીએમ સ્વનિધિ અને વિશ્વકર્મા યોજનાનું વિસ્તરણ કરીને ઓબીસી, એસસી અને એસટી સમુદાય માટે રોજગારીની તકો વધારીશું। વંચિત વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સુનિશ્ચિત કરીશું। માછીમારોના જીવનને લગતી દરેક બાબતો જેમ કે બોટ વીમો, માછલી પ્રોસેસિંગ યુનિટ તેમજ તેના માટે સેટેલાઇટ દ્વારા સમયસર માહિતી વગેરે પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। સમાચારમાં આગળ જોઈએ તો વિરાસત અને વિકાસ, અયોધ્યા શહેરનો સર્વાંગી વિકાસ કરીશું। કાશી વિશ્વનાથ કોરિડોરની ઢબે અન્ય ધાર્મિક સ્થળોનો વિકાસ કરીશું। યોગ, આયુર્વેદ, ભારતીય ભાષાઓ, શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવા માટે વિશ્વભરમાં તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્રો સ્થાપના કરીશું। સમાચારમાં આગળ જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી અર્થતંત્ર મજબૂત, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવીશું। એક્સપ્રેસ વે નેટવર્કનું 15,000 કિમી સુધી વિસ્તરણ કરવા સાથે અમે નવા એરપોર્ટ, હાઈવે, વોટર, મેટ્રોની સુવિધાઓ વધારીશું। રેલવેમાં નવા ટ્રેક, નવી વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત ટ્રેનો અને વર્લ્ડ ક્લાસ સ્ટેશનો બનાવીશું। રેલ ટિકિટોનું વેઇટિંગ લિસ્ટ ઘટાડીશું। પૂર્વ ભારત અને તેના દરિયાકાંઠા અને પર્વતીય
વિસ્તારોના માળખાકીય વિકાસ માટે સમર્પિત પૂર્વોદય માસ્ટર પ્લાન તૈયાર કરીશું. સમાચારમાં આગળ જોઈએ તો વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ સામેલ કરીને તેમને મફત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડીશું. વરિષ્ઠ નાગરિકોની તીર્થયાત્રા માટે વિશેષ કાર્યક્રમ શરૂ કરીશું. આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે.